ખાટલા તોડી તોડીને મુવાય પૂરા પૂરા ન થાય હાલી નીકળ્યા 5 ટનના પૂરા પૂરા ખાઈ ન કરે કાં ભેંસ નો અસર કરે કાં ભાઈ ખાનો લો मेरा और मेरा बाप का नाम बता दिया ना तो भी मैं मान लूंगा कि हाँ बाप जी ने बता दिया तुम्हारा पर्चा नहीं बनाएंगे हम कारण ये है। તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એક વખત તમામ મિત્રોનું સ્વાગત છે। અને મિત્રો, મેં પાછલા જે વિડીયો છે એમાં ભૂવો વિશે વાત કરેલી હતી કે હાલમાં જે પરિસ્થિતિ છે તેમાં ભૂવો જે છે કેવી રીતે પાખંડ ફેલાવી રહ્યા છે અને કેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે એના વિશે મેં એક વાતચીત કરેલી અને તેમાં ચોખવટ પણ કરેલી કે ભાઈ આ વિડીયો જે છે કોઈ પણ એક ધામ કે કોઈ પણ એક જાતિ કોઈ પણ એક ધર્મ વિશે બિલકુલ નથી। ફક્ત ને ફક્ત આ વિડીયો જે છે એ રિયાલિટી દેખાડવા માટે બનાવી રહ્યો છું કે હાલ અત્યારે કેવું માર્કેટમાં જે છે હાલી રહ્યું છે અને લોકો જે છે કેવી રીતે આવા જાળમાં ફસાઈ રહ્યા છે। તો સૌપ્રથમ મિત્રો, આજે હું તમને એવા એક વિડીયો બતાવવા માગીશ કે એ વિડીયોમાં અત્યારે તમે જોયું છે કે બાગેશ્વર ધામ છે એ પ્રકારના જે બાબા છે એ પોતે બેસે છે, પરચા લખે છે અને જે લોકો આવે એનું નામ એના વિશે કંઈક ને કંઈક કહી દેતા હોય છે। તો એવા જ એક બાબા છે જેમનો પર્દાફાશ આપણે આ વિડીયોમાં થયો છે। તો એ વિડીયો પણ હું તમને દેખાડું અને તમે એ વિડીયો જુઓ અને ત્યારબાદ મિત્રો તમે કમેન્ટ કરજો, કારણ કે તમે વિડીયો જોયા વગર જ કમેન્ટ કરો છો સીધા કે આ છે ને તે છે ભાઈ તું તારું કર ને આ તે ફલાણું ઢીમકું। પણ મિત્રો, વિડીયો પૂરો જુઓ, કોઈનો વિરોધ કરવો ફક્ત એ આપણો ઉદ્દેશ નથી, પણ લોકોને જાગૃત કરવા એ ઉદ્દેશથી વિડીયો બનાવવામાં આવે છે। કારણ કે જો હું ખોટો હોઈશ તો કોઈ મારી વાત માનવાના નથી। એટલે તમે જે પણ ધર્મના જે પણ ધામના અનુયાયી હોય, જેને માનતા હોય એ લોકોને એટલું ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો કે આ ભાઈએ વિડીયો બનાવ્યો તો બધા જાતા બંધ થઈ જશે, એવું નહીં થાય। કારણ કે ભાઈ હું સાચો હોઈશ તો લોકો મારું માનશે, બાકી જો હું ખોટો હોઈશ તો નથી મારું ખોટો હોઈશ તો। એટલે તમે કોઈ ટેન્શન ન લેતા અને તમારા જે સંસ્કારો જે છે એ કમેન્ટમાં દેખાડવાની કોઈ જરૂર નથી। તો એ વિડીયો હું પહેલાં તમને દેખાડું, એક બાબાનો છે, ત્યારબાદ એક ભૂવો વિશે એક દાદાએ પણ ખૂબ સારી વાત કીધી, એ પણ એક વિડીયો હું છે એ તમને દેખાડવાનો હતો। સૌપ્રથમ પહેલાં આપણે આ બાબાનો વિડીયો જોઈએ। જો આ ભાઈ છે ગુજરાતનો જ વિડીયો છે અને આ બાબા જે છે એ ગુજરાતમાં આવ્યા છે અને જે બાગેશ્વર ધામ સરકાર છે એ ટાઈપનું જ આખું સેટઅપ અને એ પ્રકારે આ ભાઈ કંઈ કોશિશ કરે છે। તો આ વિડીયો જુઓ તમે પહેલાં, આ વિડીયોમાં આ ભાઈ શું કહેવા માગે જો। हम तुम्हारा नहीं उतारा, आपने मर्जी से कि मैं इसको प्रमाण दूंगा, तो आपने मेरे को प्रमाण दे दो। प्रमाण हम तुमको कौन सा प्रमाण दे रहे कि भगवान की शक्ति तुमको बता रहे कि भगवान की शक्ति है, हनुमान जी की है। तुम सोचो कि मैं भी मानता हूँ हनुमान जी की है शक्ति। તો આમાં કેવું હોય કે બાબા ત્યાં બેઠા હોય અને પછી એમાં ટોકન હોય, અમુક રજિસ્ટ્રેશન હોય કે વારા પરથી વારા બધાને આવતા હોય। તો આ ભાઈનો જે છે અત્યારે વારો આવ્યો છે એટલે એનો પરચો નીકળ્યો છે એવું કહેવાય કે પરચા जिसका भी पर्चा निकलता है उसको बुलाता है बाबा। तो भाई આ ભાઈ જે છે એને બોલાવ્યા છે અને પણ આ ભાઈ જે છે એ થોડાક મતલબ હા મેળવવાવાળા નથી। કારણ કે મેં જોયું છે કે ભૂવા તમારે પાસે જોવારવા જાઓ ને એટલે તમને જે પણ કહે ને એટલે તમે હામાં હા જ બધા મેળવતા હોય, પણ કોઈ સાચું કહેવાની કોઈ હિંમત ન કરે। કારણ કે જો સાચું કહે તો પછી ભૂવા એમને કહી દે કે ભાઈ તમે ધર્મ સામે હાલો છો અને ધર્મની સામે ન હોય ને એવું કહી અને એને ખીજાતા હોય ભૂવા। એટલે બધા લોકો આમાં આ મેળવતા હોય। મતલબ માનો કે કોઈ હું અત્યારે મારી પાસે તમે જોવારવા આવો એટલે હું તમને એમ કહું કે ભાઈ તમને જે છે તમારા ઘરમાં કંઈક આવો બનાવ બનેલો છે, કોઈ એક્સિડન્ટ થયેલું છે, એટલે પછી જો તમારા ઘરમાં કાંઈ એવું થયું હોય તો તમે આ પાડો, પણ જો ન થયું હોય ને તોય તમને પૂછે કે આ એવું થયું છે પણ મને દેખાય છે એમ કે મને એક્સિડન્ટ થયેલું છે અને આવું કાંઈ ઘટના બની મને દેખાય છે, એટલે તમે એમ કહો ને કે ભાઈ અમારા ઘરમાં તો એવું કાંઈ બન્યું ને તો એમ કે તમારી એક પેઢીમાં થયું છે અથવા તો તમારી 2-3 પેઢી સુધીમાં લઈ લો એમાં કંઈક આવું થયું છે, તો એ તો ભાઈને યાદ હોય ને એટલે બધા લોકો મોસ્ટ ઓફલી જે છે એ બધા આમાં આ જ પાડી દેતા હોય। માનો કે કોઈ એમ કહે કે કોઈનું મરણ થયેલું છે એવું મને દેખાય છે, તો અમુક એવા આપણી જેવા છોકરા જુવાનિયા હોય તો એને ખબર ન હોય કે આ કેમ છે, તો એને એમ હોય કે ભાઈ એવું કંઈક થયું જ હોય એમ, એટલે એ આ પાડી દે એમ, એટલે આમાં આ બધા પાડી દેતા હોય। પણ આ ભાઈ જે છે થોડોક વિરોધ કરે છે ને જે સાચું છે એ કેવા मांगे છે। તો સાંભળો તમે આ ભાઈ શું કહે છે। तुम सोचो कि हमारा पर्चा बने तो तुम्हारा पर्चा ना बनेगा, लेकिन पर्चा देंगे तुमको, जिसको दोगे उसका जरूर निकलेगा। ना मैं दूसरे को पर्चा देना ही नहीं है ना मेरे को। हाँ, तो यही तो हम है कि हम पर्चा तुम्हारा बनाएंगे। हाँ, क्योंकि बहुत लोग आ जाते हैं। मेरा खाली आप नहीं, ये सेठ जी बोले कि 3 पीढ़ी का नाम बता, मैं तो 2 पीढ़ी बता दो तो भी मान जाऊंगा। हकीम नाक रगड़ लूंगा, नाक रगड़ के बोलूंगा हाँ बाप जी आपने नाम बता। तो
જેમ કે આપણે વાત કરીએ બધા લોકો એમ કહેતા હોય કે આવે એટલે નામ કહી દે ને આ બધું કહી દે, તો આ ભાઈ ખાલી સિમ્પલ એમ કહેશે કે ભાઈ તમે 3 પેઢી નહીં પણ ખાલી મારી 2 પેઢીનું તમે નામ કહી દો ને તોય હું તમારું માથું તમારા ચરણોમાં મૂકી દઈશ એમ, ખાલી મારું નામ 2 પેઢીનું કહી દો એમ. તો એ છે બાબા જેવો એ કહેવાની ના પાડે છે. જો તમે સાંભળો આગળ વિડીયો. बाबा में शक्ति है। देखो हम आपसे कहें एक प्रमाण नहीं, हम बार बार हम खाली नहीं है। मेरा और मेरे बाप का नाम बता दिया ना तो भी मैं मान लूंगा कि हाँ बाप जी ने बता दिया। अब तुम एक बात हमारी सुनो, तुम्हारे पिता का नाम नहीं बताएंगे, तुम्हारा नाम नहीं बताएंगे, लेकिन एक बात कहें, जिसका तुम पर्चा दोगे उसका और उसके पिता का नाम लिखा रहेगा। बस आप बताओ अब तुम। किसी दूसरे का? हाँ, तो अब मेरे में क्या दिक्कत है? तुम्हारा पर्चा नहीं बनाएंगे। તો હવે આ બાબા એમ કહે છે કે તું બીજાનું કે ને એનું ગમે એનું નામ હું તમને લખીને દઈ દઈશ પણ તારું નામ નહીં લખું. એટલે આ ભાઈ એમ કહે છે કે ભાઈ મારામાં શું ખામી છે, મારું જ કયો ને એમ. બીજાનું તો માનો કે કોઈ એના માણસો હોય કે એ હોય તો ભાઈને ખબર નથી કે ભાઈ શું છે, તો આમાં બાબાને કહી દેવું પડે કે જો એનું નામ ખબર હોય તો કહી દેવું પડે, પણ આ બાબા જે છે એ ના પાડે છે. એટલે કંઈક कारण ये तो है। मेरे को दूसरे को किसी का प्रमाण लेना ही बालाजी के नहीं। प्रति जो सोचा तो उसका हम बिल्कुल नहीं बनाएंगे, दूसरे का कहोगे तो नाम लिखेगा उसमें। मैं मेरे का ही चाहिए, दूसरे का मेरे को किसी को चाहिए ही प्रमाण नहीं। कोई नहीं है। फिर बोलो सीताराम। हाँ तो सीताराम आप ही अपने का बाप जी। ए हनुमान कोई सोचे जय बोले हनुमान जी की जय। मैं जा रहा हूँ घर बाप जी। मेरा नाम માર્કેટમાં હાલે છે કે તમે જોયું ને, તો તમે પણ કંઈક આવું, ભલે હું કોઈ વિરોધ નથી કે ભાઈ જો જોવારવાથી સારું થઈ જતું હોય તો એ વસ્તુ સારી જ છે કે ભાઈ ભલે ને જોવારવાથી સારું થતું હોય ને તમારું જો સારું થઈ જતું હોય તો એમાં કોઈ વાંધો નથી. પણ તકલીફ મિત્રો એ છે કે તમને લોકોને પહેલાં તો તમે ગમે ત્યાં દાણા જોવારવા કે આવી રીતે જશો એટલે તમારા માઇન્ડમાં એક એવો આવું કંઈક ઊભું કરશે, આ તમને નડે છે એમ, કોઈ મેલડીમાં નડે છે કે પછી તમને કોઈ ખાંભી છે કે તમારું આ જૂનું આ નાળિયેર પડ્યું છે કે કોઈ આ ટૂંકમાં આવું બધું ઘણું બધું ટાઈપનું આવું હોય છે. પહેલાં તો એ તમને એક પ્રોબ્લેમ ક્રિએટ કરશે કે આ તમને નડે છે, એટલે તમારા મગજમાં તો એક ફિટ થઈ ગયું કે ભાઈ હાલો અમને આ વસ્તુ નડે છે. હવે બીજું ઉપાય એનો કરવાનો એ કે ભાઈ હવે અહીંથી આપણે તમે અહીંયા આવી ગયા એટલે હવે તમને એ જો 25 દિવસે કે ભાઈ અમુક મેં ભૂવામાં મેં ખુદ જોયેલા છે, હું બીજા હારે ગયેલો છું, 6 મહિનાના પણ વદાડ આપી દે છે, એટલે એને વદાડ કહેવાય. એટલે 25 દિવસ પછી 6 મહિના પછી જો તને ફરક દેખાય તો તમારે પાછું આવવાનું. એટલે પાછું આવવાનું એટલે એક તો એનું જે આ ટ્રાફિકને એ બધી વાત કરતા હોય ને સામેથી એ લોકો જ કહેતા હોય કે ભાઈ આ ભીડ છે અને અહીંયા આટલી બધી ભીડ થઈ ગઈ, એટલે એ આ બીજા જે 6 મહિનાવાળા પાસે બોલાવ્યા એ લોકો બરાબર. અને પછી બીજું એ કે એ 6 મહિના દરમિયાન જો એને થોડો ઘણો ફેર કે એવું લાગતું હોય તો એ બીજા 6 જણાને કે 10 જણાને એ હોતન ભાઈ કહેતા હોય કે ભાઈ આવી રીતનું છે ને અમને થોડોક ફેર પડી ગયો છે એમ, એટલે એ લોકો પાછા જોવારવા જાય ને એમને તે પાછું કંઈક પહેલાં એવું બેસાડવાનું કે ભાઈ તમને આ નડે છે, આટલા વર્ષથી તમને આ તકલીફ છે અને તમે આટલા દિવસ પછી પાછા આવજો, એટલે પછી પાછું તમને એનું સમાધાન થઈ જશે, એમ સોલ્યુશન થઈ જાય. હવે મિત્રો પહેલાં તો જે લોકો એવું કહે છે ને કે ભાઈ સારું થઈ જાય છે એમ, તો હવે એ પ્રોબ્લેમ કેવા હોય છે કે એને અમુક માનસિક પ્રોબ્લેમ હોય. અમુક લોકોને તમે જોજો કે માનસિક પોતે જ મતલબ એવું નક્કી કરી લે કે ભાઈ મને સારું નથી થતું ને મને આ તકલીફ છે ને મને આ છે ને મને મળતું નથી ને, એટલે એ લોકો એને નહીં મટે. પણ જો તમે ખરેખર મગજથી જ એવું વિચારો, તમારા માનસમાંથી જ એવું વિચારો કે ભાઈ હવે મને કાંઈ તકલીફ નથી, હવે મને ધીમે ધીમે સારું થવા માંડ્યું છે અને સારું થઈ ગયું છે, તો ખરેખર સારું પણ થઈ જાય છે. એટલે એવા લોકો જે છે, ઘણા બધા લોકો છે એને સારું થઈ જાય, પણ એની પાછળનું કારણ આ છે. તો મિત્રો ભૂવાનું જે ખરેખર જે ભૂવાનું જે કામ હતું ને એ જૂના જમાનામાં ખૂબ સારું કામ હતું, કારણ કે આપણે ઉપર એટલો આપણો કંટ્રોલ નથી, મગજ ઉપર કાબુ મેળવી અને કોઈ પણ બીમારી કે કોઈ પણ તકલીફ છે એમાંથી બહાર આવી શકીએ. પણ ભૂવા પાસે જતા ત્યારે એ લોકો શું કરતા કે ભૂવા જે એક એવી શ્રદ્ધા અને વિશ્વાસથી એમને એક માનસિક જે છે એમાંથી બહાર લાવવાનું કામ કરતા. આ ભૂવાનો કોન્સેપ્ટ જે છે ને એ એકદમ સાયકોલોજીકલ છે, એટલે કે માઇન્ડ રિલેટેડ, મગજને રિલેટેડ છે. તો તમે જોયું હશે કે ઘણી વખત ઘણા બધા લોકો એમ કહેતા હોય કે ભાઈ અમે આ કર્યું એટલે અમને સારું થઈ ગયું, તો એના પાછળ અર્ધજાગ્રત મન છે એ કામ કરતું હોય છે. મિત્રો તમે પણ કરી શકો, જો તમારામાં અર્ધજાગ્રત મન પાસે કામ કરાવવાની આવડત હોય, જો તમે તમારા મન ઉપર એટલો તમારો કંટ્રોલ હોય તો તમે ખુદ પણ એ વસ્તુ કરી શકો. જેમ કે તમે
કોઈ વસ્તુ તમારે કરવું હોય તો સતત તમે અર્ધજાગ્રત મન સુધી એક મેસેજ પહોંચાડો કે ભાઈ મારે 2 વર્ષમાં જે છે એક ગાડી લેવી છે. તો આ તમે એક અર્ધજાગ્રત મન સુધી જો આ મગજમાં તમે આ પહોંચાડો તો તમે તમારું મન, તમારું જે માઇન્ડ છે એ તમને એવા કાર્યો કરવા તરફ પ્રેરિત કરશે, તમને એ વસ્તુ મેળવવા માટે, કામ કરવા માટે ઉત્સાહ કરશે અને ખરેખર 2 વર્ષ પછી તમે એ વસ્તુને જે છે એ મેળવી શકશો, પામી શકશો. તો આ અર્ધજાગ્રત મનની તાકાત છે અને આના વિશે જો તમારે જાણવું હોય તો ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાનું એક પુસ્તક છે, એ પુસ્તક તમે વાંચજો. એમાં તમને આ અર્ધજાગ્રત મનની બધી જે વાત છે એ લખેલી છે. તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે આ રીતે કરી શકતા નથી. એટલે કે માની લો કે કોઈ એવો વ્યક્તિ છે કે પોતે જ એવું નક્કી કરી લે છે કે ભાઈ મને આ બીમારી છે, મને સારું નથી થતું, મને આમ તકલીફ જ રહ્યા કરે છે. મગજથી જ જે મોળો પડી ગયો એ જેવું વિચારે કે ભાઈ નહીં, હવે આ તકલીફ મને ધીમે ધીમે ઓછી થતી જાય છે, હવે મને સારું છે, આવી રીતે જો એ વિચારે, પોઝિટિવ વિચારે, તો એનામાં ફરક દેખાવા માંડે. તો આ ભૂવાનું કામ શું હતું? પહેલાંના જમાનામાં ભૂવાનું કામ એ આ જ કામ હતું કે જે લોકો આવા મનના જે નબળા વિચારોવાળા હોય એ લોકોને એવું પહેલાં તો એક એના મગજમાં એવું બેસાડે કે ભાઈ આનાથી તને તકલીફ છે, હવે એ વસ્તુ જે રહે એ તું આને મૂકી જાય અથવા તો આને સમાધાન કરી નાખ એટલે તને સારું થઈ જશે. એટલે આ એનું અર્ધજાગ્રત મન જે છે ને એ કામ કરવા માંડે, એટલે એનાથી એ ભાઈને તકલીફ જે છે એ દૂર થઈ જાય અને ખરેખર થઈ જાય, થઈ પણ જાય. એ પણ એક રિયાલિટી છે. હું એવું નથી કહેતો કે ભૂવાથી સારું ન થાય, પણ સારું થવા પાછળનું કારણ આ છે. એવું નથી કે ભાઈ કોઈના સુરાપુરા દાદા કામ કરે છે કે આની પાછળ કોઈ શક્તિ કામ કરે છે કે એટલા માટે તમને આ દૂર થાય છે. જે માનસિક જે પણ આવા પ્રોબ્લેમ હોય એ ઘણા અંશે જે છે એ દૂર થતા જોયા છે અને થઈ પણ જાય છે. તો એ કોઈ ખોટી વાત નથી, પણ એના પાછળ જે લોકો આનો તમારો ગેરલાભ ઉઠાવે છે ને એ એનાથી તકલીફ થાય છે સમાજને, અને એનાથી જે છે આવી અંધશ્રદ્ધા ફેલાય છે અને લોકો વધારેમાં વધારે એમાં ફસાતા જાય છે. પણ ખરેખર મિત્રો આપણે પણ એમાં સમજવું જોઈએ કે કેવું કારણ હોય તો આપણે ભૂવા પાસે જોવરાવાય અથવા તો કેવું કારણ હોય તો એનું સોલ્યુશન થાય. આપણને જે એમાં ખબર પડી જ જાય. કારણ કે માનો કે કોઈને કેન્સર કે આવી જીવલેણ બીમારી હોય કે જેની કોઈ દવા નથી અને ન તો કોઈ એનો ઈલાજ છે, તો આ વસ્તુ તમે જે છે એ કોઈ પણ ભૂવાને દેખાડો, કોઈ પણ ગમે એ કરો તો એની કોઈ પણ ઉપાય, એનો કોઈ સોલ્યુશન ક્યાંય પણ મળે નહીં. તો કહેવાનો મતલબ એ છે કે ભગવાને આપણને જે જિંદગી આપી છે એ જિંદગી જેટલી હોય એટલી જ આપણે જીવી શકીએ. એમાં ના કોઈ પણ ભૂવા ભરાડી છે એમાં આપણું કાંઈ ફેરફાર ન કરી શકે. આપણા કિસ્મતમાં જે લખેલું હોય એટલું જ આપણે મેળવી શકીએ. એ ઉપરાંત જો કોઈ તમે તંત્ર મંત્ર વિદ્યા દ્વારા આવું કાંઈ જોવરાવી અને કોશિશ કરો તો એ વસ્તુ જે છે એ પોસિબલ નથી. મારો કહેવાનો મતલબ એ છે. તો આમાંથી કોઈ આપણનો વિરોધ, આપણે ક્યાં કોઈનો વિરોધ છે કે ભાઈ તમે ક્યાં ન જતા અને આ કરતા, આપણે એવું નથી કહેતા. પણ જે રિયાલિટી છે એના પાછળ હું થોડું તમને કહેવા માગું છું. જો એમનાથી તમને એવું લાગતું હોય ખરેખર કે સાચું છે તો એના પર અમલ કરવો. બાકી તો હું કોઈને ઘરે જઈને પકડીને તો ભાઈ એવું નથી કહેતો કે ભાઈ તમે ક્યાંય ન જાઓ ને ક્યાંય ન જવાય. શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધા રાખવી જરૂર છે. અંધશ્રદ્ધામાં ફેલાવાની ના પાડું છું. બાકી તમે ભગવાન પર વિશ્વાસ કરી શકો, તમારા કુળદેવી પાસે આવી માનતા રાખો, કોઈને તકલીફ નથી પડતી ભાઈ. પણ આવા ધામો ફેલાતા જાય છે એનું જે છે તમે પ્રચાર કરો છો ને કે બીજા લોકોને કહો અથવા તો તમારી ગાડીમાં સ્ટીકર લગાડીને રખાવો અને આવી રીતે, મતલબ વિડીયોમાં તમે જે જોયું ને કમેન્ટમાં બધા લોકો કેવી રીતના બધું લખતા હોય, તો એવા જો વિડીયો મતલબ એ ધામનો વિડીયો આવે તો એમાં બધા સારી કમેન્ટો લખે. પણ ખરેખર રિયાલિટી એ છે કે જે ધામમાં જાય અને જો હું વિડીયો બનાવવા માગું તો હું વિડીયોને આ પ્રતિબંધ હોય છે અને વિડીયો બનાવવા દેતા નથી. આવું ઘણી જગ્યાએ મેં જોયું છે. કોઈ એક ધામની વાત નથી કરતો, પણ એ ધામ જે હોય છે એની પાછી ઓફિશિયલ ચેનલ હોય છે, એટલે એ લોકો એમાં વિડીયો બનાવી શકે. એમાંથી કોઈ માતાજીને કોઈ તકલીફ પડતી નથી. અને આપણે જો વિડીયો બનાવીએ તો આપણને કંઈક ને કંઈક તકલીફ થાય. એવા તો અમુક જગ્યાએ બોર્ડ પણ મારેલા હોય છે કે જો વિડીયો બનાવવાથી તમને આ થઈ શકે ને આ તકલીફ થઈ શકે, આવું બધું પણ હોય છે. પણ જો એ લોકો વિડીયો ઉતારે ને એની ઓફિશિયલ ચેનલમાં મૂકે તો એનાથી કોઈને કાંઈ મતલબ એ લોકોને તકલીફ પડતી નથી. એટલે આવી રીતનું બધું હાલી રહ્યું છે મિત્રો. એ ચેનલમાં વિડીયો હું કામ મૂકતા હોય અને ફેસબુકમાં હું કામ વિડીયો મૂકતા હોય એ બધું તો તમને ખ્યાલ જ છે મિત્રો. તો એ પણ એક અર્નિંગનો સોર્સ છે. મોનેટાઇઝેશન પણ બધા ઓન હોય છે બધા ઓફિશિયલ ચેનલોમાં. અને વિડીયો જે છે એ એવા મૂકવામાં આવે છે, કન્ટિન્યુઅસલી વિડીયો મૂકવામાં જ આવે છે. તમે જોતા જશો તો આ અત્યારની હાલની જે છે એ એક રિયાલિટી છે મિત્રો. તો આમાં હવે તમે બધા જે છે તમે જેમના અનુયાયી હોય એ પ્રમાણે તમારા સંસ્કાર કમેન્ટમાં દેખાડજો. બાકી તો બીજો એક વિડીયો છે એ આ દાદાએ ખૂબ
સારી વાત કીધી છે સુરાપુરા વિશે, કારણ કે અત્યારે હાલ તો ઘણી બધી જગ્યાએ જ્યાં જોવો ને આ સુરાપુરા દાદા અને જોવાનું કામ હાલે છે. તો એવામાં આ દાદાએ જે છે સારી તો ચાલો એ વિડીયો પણ હું તમને બતાવું. એ વિડીયો જોવો તમે મિત્રો, સારો લાગે તો તમે લખજો, કમેન્ટ કરજો. લેવાનું ભૂવા ધૂંધતા ને તારે શેઠું બેવું થોડું નજીક ન બેવું. પૂરાપુરાને ખડખડ દેતા પૂરાપુરાને સોખા કર્યા, પૂરાપુરાને કહુંબો કરતા. હા, મારા બાપુ મરી ગયા ને 35 વર્ષ ત્યાં, બુટા બાબા મરી ગયા ને 40 થયા. વાત ગો ભાઈ ધૂણો બે રામ રામ બુટા બાપા આ ક્યાંથી ને આવ્યા ડાયરો રામ રામ. એટલે આ ખોટું નથી. લેવા દેવા વગર 40 વર્ષ પછી પાછો આવે. ફલાણા ભાઈ ના રામ રામ. એટલે આપણે ક્યાંથી ને આવ્યો આ જોઈ ને 40 ત્યાં. એટલે ભુવા જાગ્રત ની નથી, પૂરા બેસ થાય બાપુ. હાલી હું નીકળ્યા બે ખાટલા તોડી તોડીને મુવાય પૂરા ન થાય. હાલી નીકળ્યા પાંચમાં પગ ભરાઈને હું થાય ખાટલા થાય. કાં તો કોઈક અબળાની વારે સીડ્યો ને ક્યાંક ગાઉં ની વારે સીડ્યો મરી ગયો, એ પૂરા થાય. હવે બાપુ આ ભાઠા પડી જાય ને છોકરા ફેરવતા ન હોય પૂરા. હાલી હું નીકળ્યો એ શું કરે? કંટણના પૂરા ખાઈ ન કરે, કાં ભેંસ નો અસર કરે, ખાનો લો પાકે માતાજી નો પાપાને ઠોકા ભૂલી ગયા. તો મિત્રો કમેન્ટમાંથી મને એવું જાણવા મળ્યું, આમાં ઘણા બધા મિત્રો એવું કહે છે કે કમેન્ટ કરીને કહે છે કે ભાઈ આ ધામ જે છે અહીંયા તો વ્યસન મુક્તિ કરાવે છે લોકોને, એમાં શું ખોટું છે? તો એમાં કાંઈ ખોટું નથી. વ્યસન મુક્તિ કરાવે એ ખૂબ સારું કામ છે, કારણ કે અત્યારે મિત્રો આ દારૂ, જુગાર, પછી આ પ્રકારના તમાકુ, ગુટખા વગેરેના વ્યસન, આવું એક દૂષણ જે છે સમાજમાં ખૂબ વધી રહ્યું છે. ત્યારે જો આવી પ્રવૃત્તિ કંઈ થતી હોય તો એ કાર્ય સારું છે, એમાં કોઈ પ્રકારની આપણને કોઈ તકલીફ હોય જ નહીં, કારણ કે સારી પ્રવૃત્તિને હંમેશા લોકો સપોર્ટ કરશે. બાકી તમે એક તરફ જે છે એ વ્યસન મુક્તિ અને મોટી મોટી વાતો કરો છો અને બીજી તરફ પાછું તમે એવું કહો છો કે તમારા સરપ નીકળીને અહીંયા જાય એ નડે છે અને તમારે જૂની આ જગ્યા છે એ નડે છે, અને આવું બધું જે છે એ માઇન્ડમાં પોરવી અને બીજી તરફ તમે એ લોકોને એવા વેમ નાખી અને એનું પાછું સોલ્યુશન આપો છો. તો તકલીફ આ જગ્યાએ છે. બાકી કોઈ વ્યસન મુક્ત ખાલી કામ કરતા હોય તો એમાં તો કોઈ તકલીફ નથી. અમારા ગામમાંથી લગભગ 10 લોકો જે છે એ વ્યસન મુક્તિ માટે ત્યાં ગયેલા, અને એમાંથી લગભગ હજી સુધી લગભગ મહિના ઉપર થઈ ગયું છે, પણ 1-2 જણા એવા છે કે એને હજી વ્યસન મુક્ત જ મતલબ રહ્યા છે. એટલે એ સારી બાબત છે. જો એ લોકો જે વ્યસનમાંથી ખરેખર મુક્ત થઈ જતા હોય તો સારું છે. એટલે 10માંથી 2 જણા જો સુધરતા હોય તો પણ સારી વાત છે. એટલે એ કાર્ય જે છે એ સારું કહેવાય. કોઈ પણ જો આવા ધામો હોય અને જે ભુવા હોય આ પ્રકારના કાર્યો કરે તો એને આપણે વંદન કરીએ, એના માટે સલામ છે. પણ આવું કાર્ય કરે અને સાથે સાથે જે છે લોકોના મનમાં જે વેમ નાખી અને એનું સોલ્યુશન આપી અને એને પછી એવું કહે કે ભાઈ જો હું કહી દીધું ને, મેં હું તમારા ઘરે આવ્યો છું કોઈ દીધું તો મેં કહી દીધું ને કે તમારે આમ જ છે ને આ છે ને, આવું બધું કહી અને એવું સાબિત કરી નાખે કે ભાઈ મારામાં કંઈક આવડત છે, અને આવી રીતે લોકો જે છે એને વાતમાં આવી જતા હોય છે. તો આ વસ્તુ ખોટી છે. બાકી આ અંધશ્રદ્ધા છે. જે એવું કહેતા હોય કે અંધશ્રદ્ધા હું દૂર કરાવું છું, એવું પણ ઘણા લોકો કમેન્ટ કરે છે કે અંધશ્રદ્ધા દૂર કરાવે છે, અને એ પણ એવું કહે છે. તો અંધશ્રદ્ધા એટલે મિત્રો આ જ એક મોટી અંધશ્રદ્ધા થાય ને કે તમે આવું બધું વ્યક્તિના મગજમાં આવા વહેમ નાખી કે તમને મેલડીમાં નડે છે અને આ નડે છે. ને ભાઈ માતાજી કોઈને નડતા નથી. જો આપણે કોઈનું ખરાબ કરતા નથી, કોઈનું ખોટું કંઈ કામ કરતા નથી આપણે, તો કોઈ માતાજી આપણને નડવાના નથી અને નડે પણ નહીં. પણ તમે બધા એવું માનતા હોય કે ભાઈ ચોરી કરી કે લૂંટફાટ કરી અને પૈસા કમાઈ લે અને એ પૈસા પાછા આવી જગ્યાએ ક્યાંક દાન કરી દઈએ એટલે અમે બધા બહુ મુક્ત થઈ જઈએ અને અમને કાંઈ તકલીફ પડે નહીં. પછી કોઈ આવું કંઈ બોલતા હોય તો એને ગાળી દે ને એને બધું કમેન્ટ કરે ને મારે તોડ કરે ને. તો આવા સંસ્કારો જે છે એ ન હોઈ શકે. ખરેખર જો આવા વ્યક્તિ છે એનામાં કોઈ તત્વજ્ઞાન હોય, એનામાં કોઈ જ્ઞાનની વાતો હોય, કોઈ ધર્મશાસ્ત્રની વાતો હોય, તો એના અનુયાયીઓ પણ એવા જ હોય છે કે કોઈ ગમે તે કે ગાંધી ચિંધ્યા રસ્તા મતલબ હાલતા હોય તો એક ગાલ પર કોઈ લાફો મારે તો બીજો ગાલ કરતા હોય, પણ એવું નહીં કે એક ગાલ ઉપર મારે તો બીજી 3 ગાળો દે દે ને એ લોકોને મારે ને ખૂન કરી નાખે, આવું બધું પહોંચે. તો એ દેખાડે છે કે ભાઈ એ કોઈ ધર્મ તરફ જે છે એ ધર્મની જ્ઞાનની વાતો નથી. ખાલી એક એમ કહેવાય ને કે અત્યારે જે વિડીયોમાંથી ઉપડી ગયું ને વિડીયો જોઈ અને બધા ફોલો કરવા માંડ્યા, એમ કહેવાય ને કે
હું વિડીયો જોઉં અને મને એમ કીધું કે ભાઈ આ બધા એમ કહે છે કે ભાઈ આ સુરાપુરા અને એમ એટલે હું એમ કરવા માંડું, પણ ખરેખર એને ખબર નથી કે આ વાત શું છે. એમ ખરેખર હું શું કામ એને ફોલો કરું છું એ એને પણ ખ્યાલ હોતો નથી ઘણી વખત. કારણ કે પોતપોતાના કર્મ મિત્રો ખાલી જોઈ લો ને તમે, તોય તમારે ક્યાંય જોવારવાની જરૂર નથી કે કામ જે તમે ખોટા કરતા હોય તો એ છોડી દો અને તો તમને કાંઈ નડવાનું નથી. અને જે મિત્રો નડવાનું હોય છે એ તો આપણે જે કર્મ કરેલા હોય એનામાં કોઈ છૂટકો નથી. જો એ ભુવાએ કંઈક એવું કામ કર્યું છે અને અથવા તો અત્યારે જે એવું કંઈ કામ કરી રહ્યા છે તો એનો પણ એમને ચૂકવવું પડશે. મારા જે એરિયો છે એની આજુબાજુમાં પણ એક આવું ખૂબ મોટું આવું ધામ હતું અને એ જગ્યાએ એટલા માણસો આવતા હતા, એટલા લોકો આવતા હતા કે ડુંગરાળ જગ્યામાં હતું, ડુંગર ઉપર મંદિર હતું અને ત્યાં વાહન રાખવાની જગ્યા નથી. રોડ તો હાઉસફુલ રહેતા જ લગભગ 5-5 કિલોમીટર સુધીના જે રોડ છે ને એમાં લાઈનો લગાવી મેં ખુદ જોયેલું છે. અને ગામમાં પણ ટ્રાફિક થઈ જતી. નાનકડું એવું ગામ હોય ત્યાં કોઈ ટ્રાફિકનું એને ખબર પણ ન હોય એવા જગ્યાએ ટ્રાફિક થતી હતી. એ વસ્તુ અત્યારે હાલ શૂન્ય છે, ત્યાં કોઈ લોકો પણ જતા નથી. તો અમુક આવી રીતના જે ટાઈમ આવે ત્યારે એ બધા લોકો એકની પાછળ બીજો, બીજા પાછળ ત્રીજો આવી રીતે દોડાય અને જાતા હોય અને અચાનક જે ફેમસ થઈ જાય અને એનો સમય પણ ખૂબ ઓછો હોય છે. એટલા માટે જો ખરેખર ધર્મ વિશે વાત કરવા માગતા હોય, કંઈક સારું જ્ઞાન સમાજને પીરસવા માગતા હોય તો એને આ પ્રકારનું જે છે એ એક નાટક જે છે એ જોવરાવાનું, દાણા જોવાનું આ બધું બંધ કરી અને સારા માર્ગે લોકોને લાવે અને વ્યસન મુક્તિના આવા બધા કાર્યો કરે તો એ સમાજ માટે ખૂબ સારી બાબત ગણાય. નવા વિડીયો સાથે મળતા રહીશું. જય હિન્દ, વંદે માતરમ.